અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે। ઘટના સ્થળે પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું તો એમ્બ્યુલન્સ સમયસર ન આવતા પરિવારનો હોબાળો સામે આવ્યો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। વડોદરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું છે તો પરિવારજનો દ્વારા હૈયાફાટ રુદન કરવામાં આવ્યું તો બીજી તરફ એમ્બ્યુલન્સ જે છે તે સમયસર ન આવતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। અજાણ્યા વાહન ચાલક દ્વારા મહિલાને અડફેટે લેવામાં આવી હતી। ખેડૂતો માટે અતિ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। કેરળમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે તો કેરળમાં ચોમાસાના શુભારંભથી હવે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। તો કર્ણાટક સુધી પહોંચી ગયું છે ચોમાસું અને ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ પણ અનુકૂળ જોવા મળી રહી છે। દેશના અન્ય ભાગોમાં આગળ વધશે ચોમાસું તો સામાન્ય કરતા 3 દિવસ મોડું બેઠું છે ચોમાસું। હવે ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત ચોમાસું પહોંચે છે। 20 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસવાની ખેડૂતોને આશા પણ સેવાઈ રહી છે। સુરતમાં દારૂના નશામાં કાર ચાલકે 5ને ઉડાવ્યા અને સરથાણા જકાતનાકા પાસે 2 બાઇક અને કારની ટક્કર સર્જાઈ હતી। બેફામ કાર ચાલક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો કાર ચાલકને લોકોએ પકડીને માર પણ માર્યો। સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે। સુરતમાં દારૂના નશામાં કાર ચાલકે 5 લોકોને ઉડાવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો બેફામ કાર ચાલક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। કાર ચાલકને લોકોને પકડીને માર પણ મારવામાં આવ્યો છે ત્યારે સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। તો નશામાં ધૂત આ કાર ચાલક જોવા મળી રહ્યો હોય તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ આ જે કાર ચાલક છે તેના દ્વારા 5 લોકોને ઉડાવવામાં આવ્યા હતા તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ત્યારબાદ ત્યાં આગળ લોકોનો જમાવડો ભેગો થતા તેના દ્વારા કાર ચાલકને માર મારવામાં આવ્યો હતો। સુરત મનપાના કર્મચારીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો। પાલનપુર પાટિયામાં નશાખોરે અનેક વાહનોને ટક્કર મારી નશામાં એક પછી એક 5 કારને અડફેટે લીધી તો સ્થાનિક લોકોએ ગાડી ચલાવતા અધિકારીને પકડી પાડતા અધિકારી દારૂના ચિક્કાર નશામાં જોવા મળ્યો હતો। હિટ એન્ડ રનની ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ સર્જાઈ નથી। વડોદરાના વાઘોડિયા ચોકડી પર કાયદાના લીરે લીરા ઉડ્યા છે। 2 બેફામ કાર પર જોખમી સવારી સામે આવી છે તો કારના રૂફ પર મુસાફરો બેસાડીને સવારી કરાવવામાં આવી। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે તો સુરક્ષા સામે અનેક સવાલો પણ ઉઠ્યા છે। જોખમી સ્ટન્ટ મામલે વડોદરા પોલીસનું મૌન સામે આવ્યું છે। તો જોખમી સવારીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। કારનું જે ઉપરની છત હતી તેના પર મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા અને જેના કારણે પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તો કારના રૂફ પર આ જે મુસાફરો છે તે બેસાડવામાં આવ્યા છે। કેપેસિટી કરતાં પણ વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે તો મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો બીજી તરફ જોખમી સ્ટન્ટ મામલે જે વડોદરા પોલીસ છે તે મૌન બેઠી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। અંબાજીમાં અસામાજિક તત્વોનો પોલીસને પડકાર સામે મળી રહ્યો છે ત્યારે ચીખલા હેલીપેડ પર નબીરાઓએ કરી છે જન્મદિવસની ઉજવણી। બુટલેગરો દ્વારા બર્થડે પાર્ટી યોજી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। વિડીયોમાં હેલીપેડ ગ્રાઉન્ડ પર બિયરની તૂટેલી બોટલ જોવા મળી। બર્થડે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો આ નબીરાઓ દ્વારા બર્થડેની ઉજવણી કરવામાં આવી છે। અંબાજીની આ ઘટના સામે આવી છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। નબીરાઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે
પોલીસના પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો જે બિયરનું ટીન હતી તે પણ મળી આવ્યું છે ઘટના સ્થળ પરથી અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો ચીખલા હેલિપેડ પરની આ ઘટના છે કે જ્યાં નબીરાઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે અંબાજી પોલીસે વિડીયો જોયો નથી કે શું તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે આ વિડીયો વાયરલ થયા બાદ હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? શું વિડીયો જોયો છે તો પછી કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? અત્યાર સુધી કોઈ પગલાં કેમ નથી ભરવામાં આવ્યા? તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આજે અંતિમ વિધિ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ તેઓએ લીધા હતા। સ્વર્ગસ્થ યોગેશ પટેલને સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। અમદાવાદી પોળના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી, ત્યારબાદ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હાલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીએ પણ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। સુરક્ષા અને ટ્રાફિક માટે ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે। આ તરફ યોગેશ પટેલને વેપારીઓએ પણ રાવપુરાની બજારોને સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ અંતિમ યાત્રામાં જોડાયા। તો અંતિમ વિદાય તેમને આપવામાં આવી રહી છે અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા। તો સ્વર્ગસ્થ યોગેશ પટેલની આજે અંતિમ વિધિ અને તમામ જે મહાનુભાવો છે અત્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે। તો વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આજે અંતિમ વિધિ છે। સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા। એવા લોકનેતા કે જેને પક્ષ વિપક્ષ બધા સાથે રાખીને એમના બધા કામ કરેલા હોય, ખાસ કરીને શિવજીની સવારી વાત હોય ત્યારે બધા જ પક્ષના લોકો સાથે જોડાય અને વડોદરા માટે શું સારું થઈ શકે એની દિશામાં કામ કરતા, અને ના માત્ર પોતાની વિધાનસભા પણ ગુજરાતના લાગતું કોઈ પણ વિષય હોય તે વિધાનસભામાં વાત મૂકતા। અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો પણ એનું નોલેજ ખૂબ હોય। પ્રજાના સાચા લોકસેવક, લોકોના પ્રશ્નો માટે સ્પષ્ટ વક્તા, કેબિનેટમાં બોલવાનું હોય, લોકો માટે અવાજ રજૂ કરવાનો હોય તો એમાં યોગેશભાઈનું સ્થાન અગ્રીમ રહ્યું છે। આજના ચૂંટાયેલા લોકોએ યોગેશભાઈએ લોકોના હૃદયમાં 8 ટર્મ સુધી સ્થાન કેવી રીતે કાયમ માટે જીવંત રાખ્યું એનું ઉત્તમ ઉદાહરણ અને સ્પષ્ટ વક્તા તરીકે એમની છબી એ હર હંમેશ લોકો યાદ રાખશે। વડોદરાના વિકાસની વાત હોય કે શહેર પ્રમુખ તરીકે મારી પાસે જવાબદારી હતી તો માંજલપુર વિધાનસભાના કાર્યકર્તાને સંગઠનમાં ક્યાં જોડવા જોઈએ એ વાત હોય, હંમેશા બેસીને કાર્યકર્તાની પડખે રહેવું, આ સ્વભાવ યોગેશભાઈ। વડોદરાના નગરજનો માટે, વડોદરાના નગરજનોને તકલીફ ન પડે એના માટે પણ સાંસદ તરીકે જ્યારે હું ત્યારે પણ સાથે બેસવું। ગુજરાત વિધાનસભાના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું જે છે તે દેહાંત થયા બાદ જે છે તે અત્યારે એમની અંતિમ યાત્રા જે છે તે કાઢવામાં આવી રહી છે અને સીધા દ્રશ્યો જે છે તે અમદાવાદી પોળના બતાવવાના પ્રયત્ન કરીશું કે જોઈ શકાય છે કે યોગેશભાઈ પટેલ જે છે તે સૌથી સિનિયર ધારાસભ્ય હતા અને વડોદરાના રાજકારણના ભીષ્મ પિતામાં કહી શકાય। તેમને જે છે તે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી, દરમિયાન તેમનું જે છે તે નિધન થયું હતું અને અત્યારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। આ અંતિમ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તેઓ જોડાયા છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે છે તે જગદીશ વિશ્વકર્મા છે, તેઓ પણ અંતિમ જે યાત્રા જે છે તેનો હિસ્સો બન્યા છે। મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે સુરસાગર અને શિવજી કી સવારીની વાત આવે અત્યારે યોગેશ પટેલ જે છે તે સૌ કોઈને યાદ આવે। અત્યારે ફરી એક વખત ચારે તરફના દ્રશ્યો બતાવીશું કે યોગેશ પટેલને વડોદરાવાસીઓ કેટલો પ્રેમ કરતા હતા કે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે લોકો છે કે જેઓ યોગેશ કાકાને પ્રેમ કરતા હતા એ લોકો જે છે તે સ્વયંભૂ જે છે તે અંતિમ યાત્રામાં જોડાયા
આવ્યા છે અને અત્યારે આ અમદાવાદી પોળ તેમનું જે નિવાસસ્થાન છે ત્યાંથી અંતિમ યાત્રા જે છે તેમની કાઢવામાં આવી છે। જે અંતિમ યાત્રાના રૂટની વાત કરવામાં આવે તો લગભગ 2.5 કિલોમીટરનો રૂટ જે છે તે રાખવામાં આવ્યો છે અને ખાસવાડી સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ જે છે તે કરવામાં આવનાર છે। મહાદેવ સહિતના જે 5 જુદા જુદા મંદિરો જે છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે યોગેશ કાકાનો એક નિત્યક્રમ હતો કે તેઓ દિવસની શરૂઆત જે છે તે મંદિરોથી કરતા હતા અને ત્યારે આજે તેમની અંતિમ યાત્રા છે તો તેમના જે પાર્થિવ દેહ છે તેને જુદા જુદા મંદિરો છે ત્યાંથી પસાર કરવામાં આવશે। એટલે યોગેશ કાકાની જે દિનચર્યા હતી તે મુજબ જ જે છે તે અંતિમ યાત્રાનો રૂટ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। અને મેં કીધું એ પ્રમાણે કે વડોદરાવાસીઓને સૌથી મોટી ખોટ જે છે તે યોગેશ કાકાની સાલ છે, કારણ કે જ્યારે પણ શિવજી કે સવારેની વાત હોય ત્યારે યોગેશ કાકા જે છે તે લોકોના દિલમાં વસેલા હતા અને કેવા સેવાકીય કાર્યો જે છે તે યોગેશ કાકાએ કરેલા છે। અને અગાઉ પણ મેં જણાવ્યું હતું કે યોગેશ કાકા એક એવા રાજકારણી હતા કે તેઓ જે છે એ જ્યારે લોકહિતની વાત આવે ત્યારે પક્ષાપક્ષી નહોતા કરતા, પરંતુ નાગરિકોના હિતમાં ખડે પગે ઊભા રહેતા હતા। ત્યારે આજે અંતિમ યાત્રા અત્યારે નીકળી ચૂકી છે અને ખાસવાડી સ્મશાન ખાતે તેમને અગ્નિદાહ જે છે તે આપવામાં આવનાર છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।